તો એન્જલ ક્રિએશન આ આપણી શોપ રહેશે. આપણે પહોંચી ગયા છીએ કસ્ટમરના ઘરે. અહીંયા ગાડી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. આ એક આવા એવા કસ્ટમર છે આપણા ગાનો કે ચા પીધા વગર જણા પણ અહીંથી જવા જ નથી દેતા. તો ફાઇનલી ડેકોરેશન તમે જોયું, થાકી ગયા છે ગાનો. કરવાની છે આ ટાઈપનું ડેકોરેશન છે. તો એની કાનો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કે હરકો બેસાય છે કે નહીં? બેસાઈ જાય નથી બેસાતો એવું થાય. આ જ માણસ છે જે કસ્ટમરનું બહુ સારું ઈચ્છે છે. કાલે કસ્ટમર હેરાન ન થાય એટલા માટે એને આવડું રિસ્ક લીધું કે 4 ટ્રે હું લઈ આવીશ ગાડીમાં. ભાઈ તો આટલી ગાડી ભરી છે. ગુડ મોર્નિંગ મહાદેવ હર. તો આજે સવારમાં અમે લોકો નીકળી ગયા છીએ. રાજકોટનો જે ઓર્ડર હતો વાણા રસમ અને કંકોત્રી લખન બે, તો ગાડી ભરીને સવારમાં અમે નીકળી ગયા છીએ ઓર્ડર માટે. અને એસકે ચોકે દુકાન પાસે પહોંચવા આવ્યા છીએ. મંદ ગાનું મસ્ત સોંગ વગાડે છે, રૂટીન મોર્નિંગ એનું. અને અહીં આવશે આપણી શોપ, તમને બતાવીએ આગળ. તો એન્જલ ક્રિએશન આ આપણી શોપ રહેશે કેપી જ્વેલર્સની સામે, એક્ઝેક્ટ એસકે ચોક મેઇન રોડ પર આવશે. અહીં તમને લગ્નને લગતી બધી જ વસ્તુઓ મળી રહેશે. આપણે પહોંચી ગયા છીએ કસ્ટમરના ઘરે. અહીંયા ગાડી ઉતરવાનું ચાલુ થઈ ગયું છે. જોઈએ આજનું ડેકોરેશન કેવું હોય. હેલો કાનું. અહીં આવી ગયો છે સામાન આપણો અને વડાઈ રહ્યું છે. અહીંયા જ થશે આપણું ડેકોરેશન. ગાડી ફૂલ લોડેડ ભરી છે. આ ફાઇનલી બેનર આપણું લાગી ગયું છે. ફર્સ્ટ સ્ટેજ કમ્પ્લીટેડ. ફાઇનલી એક ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે અને મારો ફેવરેટ બ્રેકફાસ્ટ અમે કરી રહ્યા છીએ. કાનું ઓર્ડર કમ્પ્લીટ ડન. બીજો ઓર્ડર કમ્પ્લીટ. બીજા ઓર્ડરમાં હજી ટાઈમ છે તો થોડોક ટાઈમ સ્પેન્ડ કરીએ. માય ફેવરેટ. તો ચલો સેકન્ડ ઓર્ડરમાં આજે આપણે શું કરીએ છીએ આગળ વ્લોગમાં બતાવી તમને. અત્યારના 8 વાગ્યા છે અને કાનુની હાલત જોવો તમે. મસ્ત સૂઈ ગયા છે ગાડીમાં થોડોક ટાઈમ હતો, અડધી કલાક જેટલો. તો અહીં પાર્કિંગ કરી અને કાનુ છે એ ગાડીમાં સૂઈ ગયા છે. હાલત છે અને ફૂલ ટાઈટ થઈ ગઈ છે. 30 મિનિટનો ટાઈમ છે તો ટાઈમનો છે આપણે સદુપયોગ કરીએ અને આપણો નેક્સ્ટ વ્લોગ છે એ અપલોડ કરી દઈએ. અને કાનુ નહીં મસ્ત નીંદર આવી ગઈ છે. થાકી ગયા છે કાનુ. મિત્રો ફાઇનલી બીજું લોકેશન છે ટેરેસ પર. તો આ તમે જોઈ શકો છો આજનું સેટઅપ. એક તૈયારી થઈ રહી છે શરૂઆતમાં. હવે ધીમે ધીમે બેડ્રોપ લાગશે. અહીં મહેંદીનું ડેકોરેશન થશે, મહેંદીનું ટેગ આવી જશે. તો જોઈએ આગળ ફાઇનલી રિઝલ્ટ. યસ કાનુ. આ એક આવા એવા કસ્ટમર છે આપણા ગાનો કે ચા પીધા વગર જણા પણ અહીંથી જવા જ નથી દેતા. એટલે ફાઇનલી આપણે બ્રેકફાસ્ટ કર્યો હતો, બિસ્કિટ, એની બાદ હવે ટી બ્રેક. તો ફાઇનલી આ ગોકુલ પાર્કના કસ્ટમર ચા પીધા વગર નહીં જવા દે. ચલો ચા પી લઈએ. કાનુ કેટલું કામ બાકી? હજી તો 20-30% થયું છે, બાકી બધું બાકી જ છે. ફાઇનલી થોડુંક ડેકોરેશન હજી થાય છે, થોડુંક થઈ ગયું છે. તો આપણે બિહાઇન્ડ ધ સીન જોઈએ કે કાનુ શું કરે છે. આવું સરસ ડેકોરેશન પાછળ આટલી બધી મહેનત છે. કાનુ કેટલી મહેનત છે પાછળ? સાચી મહેનત છે. આગળ તો બધાને સારું જ દેખાય
પણ આ પાછળ આવીને જોવે ને તો ખબર પડે કે આ કેટલી મહેનત છે લિટરલી. કાનો ઈ અમ્બ્રેલા ફિટ કરે છે. મિત્રો તો ફાઇનલી આપણો બીજો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે અને મહેંદીનું ફાઇનલી ડેકોરેશન તમે જોઈ શકો છો, રજવાડી અમ્બ્રેલા વાળું. તો ફાઇનલી હવે ફ્રી થઈ ગયા છીએ ને હવે ઝોલા લેકે ચલ બસેંગે જી. લઈ લો ઝોલા આપણે. ચલો હમ તો ફકીર આદમી હે, ઝોલા લેકે ચલ બસેંગે. હવે કસ્ટમરને નીચે હોમ ડેકોરેશન પણ કરાવવું છે તો એ કરી દઈએ આપણે ફટાફટ. ગાઈસ તો અત્યારના વાગ્યા છે 3:30. 3 ઓર્ડર કમ્પ્લીટ કરીને એક અર્જન્ટ ઓર્ડર બપોરે આવ્યો છે તો અત્યારે પાછી બધી એની તૈયારી કરવાની છે. એક આ ટાઈપનું ડેકોરેશન છે તો એની બધી તૈયારી કરવાની છે. તો બેક ટુ વર્ક. આ ટાઈપનું ડેકોરેશન આપણે કરીએ. પહેલાં વસ્તુ લેવાની છે, પછી